તો હેલો ગાઈઝ, આજે અમે બનાવી રહ્યા છે સત્તુના લડ્ડુ। એના માટે લીધું છે સત્તુ પાવડર, કોકોનટ શુગર, બદામ, કાજુ અને મખાનાને રોસ્ટ કરી દઈએ। તો આપણા જે મખાના હતા એ રોસ્ટ થઈ ગયા છે। તો હવે તેને ઠંડા કરવા એક સાઈડમાં મૂકી દઈએ। હવે બદામને બી નાખી દઈએ રોસ્ટ કરવા, ડ્રાય રોસ્ટ કરવા। બદામને બી ઠંડુ થવા માટે નીકાળી દઈએ। એડ કરીશું કાજુ, ડ્રાય રોસ્ટ કરવા। ઠંડા થવા માટે રાખી દઈએ। મખાનાને પીસી દઈશું। તો આપણા મખાણા જે હતા એ પીસાઈ ગયા છે, કંઈક આ રીતે પીસી લેવાનું છે। તો હવે બદામને બી પીસી દઈએ। બદામ આપણી જે હતી એ પીસાઈ ગઈ છે। તો આપણે કાજુને બી પીસી દઈએ। આપણા કાજુ બી પીસાઈ ગયા છે। કોકોનટ સુગર છે એને બી પીસી દઈશું આપણે। કોકોનટ સુગર મસ્ત પીસાઈ ગઈ છે, એકદમ પરફેક્ટ। કરીશું હવે આપણે ઘી। તમે તમારે હિસાબથી જે રીતે બનાવતો હોય એ પ્રમાણે નાખજો। તો એડ કરી દઈએ સત્તુ પાવડર, તેને હલાવતું રહેવાનું છે। થોડું શેકાવા દઈશું તો એકદમ કમ્પ્લીટ થઈ જાય, આપણે જે રીતેનું જોઈએ બનાવવા માટે એ રીતે। તો જે આપણું હતું એ શેકાઈ ગયું છે કમ્પ્લીટ। તો એની અંદર આપણે જે બધું મિક્સ કર્યું હતું હમણાં એ બધું નાખી દઈએ। આ બધું નાખ્યા પછી બી આપણે મિક્સ જ કરવાનું છે થોડીક વાર। થોડું ઘી એડ કરી દઈએ। હવે તેને મિક્સ કરી દઈએ। એડ કરીશું કોકોનટ સુગર। હવે તેને મિક્સ કરી દઈએ। હવે આ તૈયાર થઈ ગયું છે। થોડીક વાર તેને ઠંડુ થવા દઈ પછી એના લડ્ડુ તૈયાર કરી દઈએ। તો લાડવાનું જે આપણે મૂકી દીધું એ ઠંડુ થઈ ગયું છે। હવે તેને મસ્ત ગોળ કરીને આ રીતે મૂકી દઈએ। આપણા જે લડ્ડુ હતા એ કમ્પ્લીટ થઈ ગયા છે।